નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર પાદરાથી મળી રહ્યા છે। પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। દેશભરમાં શેરી, પોળો, સોસાયટી, મહોલ્લા શહેરમાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે સજાવવામાં આવી રહ્યું છે। પ્રભુ શ્રી રામ સબરીની ચોપડીમાં આવી રહ્યા હોય તેમ પાદરા તાલુકાના શેરી મહોલ્લામાં સજાવટ કરવામાં આવી રહી છે। શહેરના લાલ બાવાના લીમડા વિસ્તારમાં અલગ અલગ પ્રકારની રંગોળી બનાવી ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં તિરંગો કલર તેમજ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેની અલગ અલગ રંગોળીઓ તૈયાર કરવામાં આવી। મહિલાઓ રાત દિવસ કામ કરતી નજરે પડી હતી। તો સાથે જ પ્રભુ શ્રી રામના વધામણા કરવા માટે દરેક ઘરે દિવાળી જેવો પણ હાલ માહોલ જોવા મળશે। પાદરાના લાલ બાવાના લીમડા વિસ્તારમાં અલગ અલગ પ્રકારની રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે। પ્રભુ શ્રી રામના મંદિર અવધપુરીમાં ભગવાન શ્રી રામલલ્લાને બિરાજવામાં આવશે, એટલે કે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામજીની પોતાના રામ રાજ્યમાં પધારશે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। જ્યારે અયોધ્યાથી ભગવાન શ્રી રામ 14 વર્ષ માટે વનવાસ ગયા હતા અને વનવાસ પૂરો કરી ત્યારબાદ ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા આવ્યા હતા। તે સમય દરમિયાન જ્યારે અયોધ્યામાં રંગોળી પૂરી અને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, તે રીતે મારો એરિયા વોર્ડ નંબર 5માં લાલબા લીમડા ઊંડું ફર્યું, રામજી સોસાયટી, વૃંદાવન સોસાયટી, હડકાયેલું ફર્યું। એ બધા ભેગા મળીને એ જ રીતનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જે આ વિડીયોમાં તમને જોવા મળી જશે। જય શ્રી રામ સૌને, પાદરાની સર્વ ધર્મપ્રેમી જનતાને જય શ્રી રામ। મારા આજે જે આપણે 500 વર્ષથી જે ભગવાન શ્રી રામ લલ્લાની આપણે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા હતા, એ આપણા મોદી સાહેબે પૂર્ણ કરી છે। તે બાબતથી આજે અમારા 5 ફળિયા લાલબા લીમડા યુવક મંડળ દ્વારા વિવિધ જગ્યાએ રંગોળી અને પેઇન્ટિંગ કરીને ઉત્સાહ ઉજવવામાં આવ્યો છે। જય શ્રી રામ।